મને પ્રશ્ન પૂછ્યો આવીને સ્ટેજ ઉપર, મને કે સગ્ગા સાઢુ કોને કહેવાય? મેં કીધું એક જ કંપનીની પ્રોડક્ટમાંથી બે વ્યક્તિ છેતરાણા હોય. તું ક્યાં હાડું થયો તને ખબર હોય? કરા દાંત ક્યાં મારે મારવાલા? પણ એનો જીવ જ જીમાં હોય છે. આવા જ પ્રશ્ન પૂછતા હોય. હા, એક જણો મને કે આ પાપમાન પુણ્યમાન એમાં હું ન માનું, કે ભગવાનમાં ન માનું. મને કે દેખાય એમાં માનું, ન દેખાય એમાં ન માનું. મેં ન દેખાય ને તોય હોય. હા, આ સ્વયંભૂ મૂર્તિ આવેલી છે અહીંયા, એ નથી દેખાણું તોય હતા ભગવાન સાહેબ. ન દેખાય તોય હોય. મને ન દેખાય હોય એવું હોય મને કે સાબિત કરી દો. પછી મેં સાબિત કરી દીધું. મેં કે આ વાયર જાય છે ને લાઇટના, એમાં વીજળી જાય છે તને દેખાય છે? તા કે નથી દેખાતી. મેં તો બટકું ભરી લે. નથી દેખાતું તોય હોય. આ સાબિતી. બીજી સાબિતી મેં એને આપી. મેં તાર બાપાનું નામ તક રવજી. મેં ગીના બાપાનું નામ તક સૌજી. મેં ગીના બાપાનું નામ તક મંજી. મેં ગીના બાપાનું નામ તક દેવજી. મેં ગીના બાપાનું નામ તક ઈ નથી આવડતું. મેં કીધું નહીં હોય. મને કે ઈ ન હોય તમે ક્યાંથી હોય? મેં તો ભગવાન ન હોય તો આપણે ક્યાંથી હોય? સાહેબ સાબિતીઓ બધી. ફરમાઈશું ઘણી આવે છે પણ સમય મર્યાદા પ્રમાણે લઈશું, કેમ કે આપણે અલ્પાબેનને પણ હજી સાંભળવા છે. એટલે હું આપણે વાત એ કરતો હતો કે સંસ્કૃતિના કાર્યક્રમો અને હાસ્ય તો સાહેબ ગમે જ મળે આપણને. આ ભગવાને જીવતા રાખ્યા ને કોરોનામાં બાપુ, એ જ આપણી માટે એક મહાનતા છે. હો હા, જીવતા છીએ એટલે આનંદ છે સાહેબ, અને આનંદ જરૂરી છે. શરીરને નિરોગી રાખવા માટે આનંદ જરૂરી છે સાહેબ. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને નતર પછી સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એન્ડ નોટ બટ ટુ ટચ. આ કોરોનામાં વહી ગયો તો શું થાત ભાઈ આપણું? હે ન તો આ કોરોના કાળમાં સાહેબ આપણને ભણતરે અષ્ટકોણ શીખવાડ્યું, ષષ્ટકોણ શીખવાડ્યું, ત્રિકોણ શીખવાડ્યું, પણ આપણું કોણ એ તો કોરોનાએ શીખવાડ્યું. હાથાત બહુ સુધી ભેગા રહેવાના હમ ખાધા હતા. જે પતિ પત્નીએ એના ઘરવાળાને કહેવા માંડ્યા તમારું માર્ક્સ જુદું રાખજો. કે લે હજી તો આ પહેલો ભવ છે, તમારે હાથ કાઢવા કેમ? કમાભાઈ પણ આવી કાંઈક આનંદની હાસ્યની ઘણી વાતો હોય. અને આ તો હાસ્ય તો ગમે જ મળે. હો સાહેબ, દ્રષ્ટિ હોવી જોઈએ સાહેબ. દ્રષ્ટિ હોય મળી જાય. એક હું તો આપણે છેલ્લે વાત કરી દઉં, બેનને રજૂ કરવા સમય મર્યાદા. અમે અમારા કોઈ કલાકારને અન્યાયનો બધા દીકુભા ચુડાસમાને સાંભળવા આવ્યા ન હોય. સાંભળો, કોઈને દેવાયતભાઈને સાંભળો.